જેલમાંથી બહાર આવી સીએમ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે પીએમ મોદી નિવૃત્ત થવાના છે. તેઓ અમિત શાહને પીએમ બનાવવા માંગે છે. યુપીમાં એક પાગલ વ્યક્તિએ પોતાના જ પરિવારના 5 સભ્યોની હત્યા કરી નાખી. પોતાના પરિવારની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી લીધી. મસાલા બોર્ડે કેમિકલનો ઉપયોગ રોકવા માટે વ્યાપક માર્ગદર્શિકા જારી કરી. મસાલા ઉત્પાદનોમાં ઈટીઓની ગેરહાજરી સુનિશ્ચિત કરવા નિકાસકારોએ પર્યાપ્ત પગલાં લેવા પડશે. દુબઈથી મંગલુરુ આવી રહેલી ફ્લાઇટમાં વારંવાર સર્વિસ બટન દબાવીને પેસેન્જર એરલાઇન ક્રૂને કરી રહ્યો હતો પરેશાન ઉપરાંત વિચિત્ર પ્રશ્નો પૂછવા બદલ ક્રૂએ નોંધાવી ફરિયાદ. કુવૈતના અમીર શેખે આજે શુક્રવારે દેશની સંસદ ભંગ કરી દીધી. અમીરે સંસદ ભંગ કર્યા બાદ કેટલાક સરકારી વિભાગોને પોતાના નિયંત્રણમાં લઈ લીધા. પીઆઈએના ફ્લાઇટ સ્ટાફની ઘોર બેદરકારીનો મામલો સામે આવ્યો. એરપોર્ટ સ્ટાફ 6 વર્ષના છોકરાનો મૃતદેહને ફ્લાઇટમાં રાખવાનું ભૂલી ગયો. આઈપીએલ 2024માં દિલ્હી કેપિટલ્સ ટીમના કેપ્ટન ઋષભ પંતને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો. ધીમી ઓવર રેટ માટે તેને 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડા ફક્ત અમુક સેન્ટીમીટરના અંતરથી ડાયમંડ લીગમાં ગોલ્ડ ચૂકી ગયો. નીરજ ચોપરાએ પોતાના છઠ્ઠા પ્રયાસમાં 88.36 મીટર દૂર પોતાનો ભાલો ફેંક્યો હતો. પુસ્તકના શીર્ષકમાં બાઇબલ શબ્દનો ઉપયોગ કરવા બદલ હાઈકોર્ટે કરીના કપૂરને નોટિસ ફટકારી. કરીના કપૂરે મધ્યપ્રદેશ દ્વારા જારી કરાયેલી નોટિસનો 7 દિવસમાં જવાબ આપવો પડશે. આઈપીએલની લાઈવ મેચ દરમિયાન સ્ટેડિયમમાં યુવક ગ્રાઉન્ડની અંદર પહોંચી ધોનીને પગે પડી ભેટી પડ્યો હતો. પોલીસે આ યુવકની ધરપકડ કરી.